હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવશું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઢોસાનું ખીરું. 3 વાટકી ચોખા લેવાના, પછી 1 વાટકી અડદની દાળ, પછી આપણે લઈશું ચણાની દાળ ઢોસાને ગોલ્ડન બ્રાઉન કલર માટે, પછી આપણે ચમચી મેથી લઈશું ઢોસા ક્રિસ્પી બને, પછી 1 વાટકી પૌવા ક્રન્ચી ઢોસા માટે. પાણીમાં 7 થી 8 કલાક પલાળી રાખવાના ચોખા, દાળ, મેથી. પાણીમાં પલાળી દઈએ બધી વસ્તુઓ. 7-8 કલાક પલળી જાય એટલે સવારે એને મિક્સચરમાં પીસવાની પ્રોસેસ કરશું. પૌવા એ સવારે 15 મિનિટ પલાળવાના પીસવા ટાઈમે. પૌવા જ્યારે આપણે પીસી ત્યારે થોડોક ટાઈમ 10 મિનિટ પલાળી રાખવાના. પહેલાં આપણે અડદની દાળ એકદમ સ્મૂથ પીસવાની. આ બેટર એકદમ સ્મૂથ. આ ચણાની દાળ, પૌવા બધું મિક્સ કરીને સહેજ કરકરું સોજી જેવા ચોખા રાખવાના. મહત્ત્વનું સ્ટેપ એ કે દાળ એકદમ પીસવાની અને ચોખા કરકરા સોજી જેવા પીસવા. એકદમ ઠંડુ પાણી નાખવાનું. ઠંડા પાણીથી સારી પેસ્ટ બને છે. તો દરદરું રાખવાનું. બીજી વાર આપણે પીસીએ ત્યારે પલાળેલી મેથી એડ કરવાની અને સ્મૂથ પેસ્ટ બનાવવાની. આપણું બેટર તૈયાર છે અને હવે એને હાથ વડે એકદમ હલાવવાનું. આપણા હાથની ગરમી આપવાની એટલે આથો આવી જાય સરસ. પછી તડકે મૂકી દેવાનું 4 કલાક અને પછી જ મીઠું એડ કરવાનું. ઉનાળામાં મીઠું પછી એડ કરવાનું અને શિયાળામાં મીઠું પહેલાં એડ કરી દેવાનું. અને એકદમ ફેટવાનું એક જ સાઈડ. 2 થી 3 મિનિટ પીસવાનું, ફેટવાનું. એને મહત્ત્વનું સ્ટેપ એ જ છે કે જેટલું ફેટો એટલા ઢોસા તમારા ક્રિસ્પી સરસ બને. હવે આપણે એને તડકે મૂકી દઈશું 4 કલાક હાથો લાવવા માટે. પછી ઢોસા બનાવશું. હવે આપણે એમાં મીઠું એડ કરશું. તેલ લગાવશું. બેટર આપણો એકદમ ક્રિસ્પી તૈયાર છે. રેડી પેપર ઢોસા.